અંતરનો ભાવ હોય તો સાધુએ ફળ આપ્યું, લે આ ફળ તારી પત્નીને ખવડાવજે, દિવ્ય પુત્ર પ્રાપ્ત થશે. આત્માદેવ રાજી થઈ ગયો, લઈને એની પત્નીને આપ્યું કે લે આ સાધુનું ફળ છે, ખવડાવ, આ તું ખાઈશ ને તારા ઉદરમાં સંતાન રહેશે, પુત્ર પ્રાપ્તિ થશે. આત્મદેવ બહુ ભગવાનનો ભક્ત હતો, સાધુ સંતો પ્રત્યે પ્રેમ રાખવા વાળો, સાધુ પ્રેમી હતો. ફળ આપી પોતે નીકળી ગયો, આપ્યું અને કહ્યું તો ખવડાવજે, પણ ખવડાવ્યું નહીં. ફળ આપીને નીકળ્યું કે ખાઈ લેજે. તુંદુલીએ મનમાં વિચાર કર્યો કે આ ફળ હું ખાઉં, મારા ઉદરમાં બાળક રહે. હું તો રૂડી રૂપાળી લાગુ છું, પછી રૂડી રૂપાળી નહીં લાગુ, મારા ઉદરમાં બાળક રહે. મારા ઉદરમાં ગર્ભ હોય, બાળક હોય, ન કરે નારાયણ અને ગામમાં લૂંટારું આવે તો ગામ તો ભાગીને સંતાઈ જાય, મારાથી સંતાઈ શકાય નહીં. વિચાર કરે છે. ગામમાં ન કરે નારાયણ ને આગ લાગે તો ગામ વાળો તો ભાગી શકે, મારા ઉદરમાં બાળકો હોય તો હું ભાગી ન શકું, માટે આ ફળ ખાવું નથી. ઘણા બધા વિચારો કર્યા એને કે આ ફળ ખાવું, ઉદર બાળક રહે, રૂડી રૂપાળી લાગુ નહીં લાગુ. પછી ભાગવત ની ધુંધુલી છે ને એ તો બિચારી કુવામાં પડીને મરી ગઈ, પણ હજુ એ જગતમાં એ જે ભૂત પ્રેતના રૂપમાં ઘણી જગ્યાએ ધુંધુલીઓ પ્રગટ છે. આવા જેના વિચાર છે, એમાં એને વિચાર કર્યો માનો ફળ ખાવ મારા ઉદરમાં બાળક રહે તો પ્રસૂતિની પીડા તો બહુ ભયંકર હોય છે. પ્રસૂતો દારુણમ દુઃખમ, અને કદાચ માનો કે પીડા સહન કરું, પણ દીકરો થાય તો એને પાછો લાલ અને પાલને દુઃખમ, એને મોટો તો કરવો ને, એ દુઃખ, આવું દુઃખ કોણ વારે? અને હજુ એનાથી આગળ વિચાર કર્યો પાછો, મારા ઉદરમાં બાળક રહે, ઘરનું કામ મારાથી થાય નહીં, અને મારે ઘરનું કામ કરવા માટે કોઈકને બોલાવવા પડે. બીજું કોણ આવે? મારી નણદ આવે ઘરનું કામ કરવા માટે. રિવાજ પ્રમાણે નણદ ઘરમાં આવે, અને નણદ ઘરમાં કામ કરવા આવે મારા ઘરમાં દર દાગીના સાડીઓ બહુ જ કિંમતી, અને ઘરમાં નણદ કામ કરતી હોય અને એની નજર સાડી ઉપર પડી જાય, દર દાગીના ઉપર પડી જાય, અને એના ભાઈની પાસે માગણી કરે, ભાઈ તો મારી નણદ કામ કરવા આવે, મારા દાગીના મારા વસ્ત્ર સાડીઓ લઈ જાય, એટલે મારે આ ફળ ખાવું નથી. આ ફળ ખાવું તો મારી નણદ આવે ને ઘરે લઈ જાય, મારી નણદ કાંઈ લઈ જવું જોઈએ નહીં. આવો જેનો વિચાર હોય એને સમજવાનું કે આમાં ધૂંધેલીનું ભૂત આવી ગયું છે. આ તો આપણી તો વાત જ નથી, અહીંયા તો કોઈ હોય જ નહીં, અહીંયા તો કોઈ છે જ નહીં. ભાગવત આપણે એના થોડા આવા કઈ વિચારો હોય હે? આવા વિચારો હોય જ નહીં, પણ આવા વિચારો કોઈ કરે તો હોય જ નહીં. સાહેબ, એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, આ જગતમાં જે પણ જન્મે છે એ પોતાના ભાગ્યને લઈને જન્મે છે. અને આપણી તો ભાવના આજથી નહીં, સનાતન પરંપરામાં આપણે તો દીકરીને દેતા આવ્યા છીએ અને દેવું જ પડે. અને દેવાથી કોઈનું ઘટી ગયું હોય એવા જગતમાં એક દાખલો કોઈ એક મને સમજાવજો, મને બતાવજો કે દીકરીને દેવાથી, બહેનને દેવાથી કોઈના ઘરમાં ઘટી ગયું હોય અને કોઈ ભિખારી થઈ ગયા હોય એવો આ એક જગતમાં કોઈ એક દાખલો બન્યો હોય મને બતાવજો. તમે કોઈ દાખલો નથી. તો તમારા દિલમાં ભાવ હોય ને દેવાનો, તો મારો પરમાત્મા તમને રાજી થઈ અને તમે દીકરીને આપો, તમે બેનને આપો, એનાથી વિશેષ મારો નાથ કાળિયો ઠાકર તમને આપી દે, ભગવાન ભોળિયો નાથ આપી દે છે.